તમારી અરજી સ્વીકાર ના કરતી હોય તો સમજી લો તમારા ઘેર તમારી માં એતરાજ થઈ રિહાઈને બેઠેલી છે. હોય તો તમારા ઘેર જ તમે દીવો કરો છો એટલે સાક્ષાત એના પ્રગટ થવું જ પડે ઘરમાં. તમારું ઘર પવિત્ર હોય કે ચોખ્ખાઈ અપવિત્ર હોય કે ચોખ્ખાઈ રાખતા હોય કે ના રાખતા હોય, પણ દીવો કરો એટલે દેવી શક્તિને આવવું પડે ને. પણ કામ કેમ નહીં કરતી આ પ્રશ્ન કેટલા થાય છે? બધાને થાય છે. તો આ જાણવું જ તમારે બધાને કે પોતાની માં કામ કેમ નહીં કરતી. કે બારેજાની સોલંકી પેઢીની માતા આટલી જબરી છે તો અમારી મેલડી ચમ નહીં? આવું થવું જોઈએ ને તમને? ના થવું જોઈએ? તો કહેશે કે મારી દીકરો તો ભગવાન છે. મારો દીકરો ભગવાન નહીં, સામાન્ય તમાર જેવો મનુષ્ય જ છે. કે નહીં કોઈ સંત કે નહીં કોઈ મોટો ભગત છે? પૂછી જો. નહીં, તમાર જેવો નીચે બેહવા વાળો જ છે ને. કાલે નીચે બેહતો તો અત્યારે એને મારી ભક્તિ ઉપાસના વધારે કરી એટલે એનો ઉપર બેહાડ્યો. પણ તમારી માં આવી રીતે ભલે બોલે નહીં પણ છોનું કામ તો કરે તો સજ. પણ જે તમે ધારો છો, જે વિચારો છો એ તમારું પૂરું નહીં થતું. તમારા ઘરમાં કકરાટ કંકાસ 24 કલાક ચાલુ રહેશે. બીજું તમારા ઘેર લક્ષ્મી નહીં ટકતી. પછી તમારા ઘેર બીમારીઓ ચાલુ રહેશે. દવાખાના પૈસા નાખો છો અધળક, છતાંય તમારા દુઃખનું નિવારણ નહીં થતું. તો એનું કારણ છે તમારા ઘેર કુળનો દીવો ચોક આગો પાછો હોવો. તો કે કુળનો દીવો ચો જતો રે એ પ્રશ્ન થાય. શું ડુંગરે જતી રહી માતા? ચામુંડા ચોટીલા જતી રહી? મહાકાળી પાવાગઢ જતી રહી? હરસિદ્ધિ કોલિયા ડુંગર જતી રહી? નહીં જતી રહી. તમારા ઘેર જ છે ને. તો તમારા ઘેર હોવા છતાંય તમને અહેસાસ કેમ નહીં થતો? કહું એનું મુખ્ય કારણ છે. પહેલી તો તમારા ઘરમાં રહેણી કેણી તૂટી ગઈ. કેવી રહેણી કેણી? પેલા એટલી પવિત્રતા, એટલી ચોખ્ખાઈ ઘરમાં રાખતા ને કે બહારથી કોક અજાણ્યો વ્યક્તિ આવે ને કદાચ તમારા ઘેર, અને તમારા ઘેર અજાણ્યો વ્યક્તિ આવે અને આઈને કદાચ ઘરમાં મઠમાં જાય ને તો એને તે મઠમાં જવાની એન્ટ્રી પરમિશન હોતી. કોઈ મહેમાન આવ્યું હોય ગમે તેવું તો પેલા ચેક કરે કે કોણ છે શું છે, બધું રહેણી કેણી નીતિ નિયમ જોવો. પછી ઘરમાં છોણામની છોટીને એ પોતે હાથ પગ ધોઈને જતો. આ તો એવા ને એવા તમે ઘરમાં આવો છો ને જાઓ છો ને આવો છો ને જાઓ છો. ઘરમાં આવી પવિત્રતા નહીં રહે. તમારી માતાનો અવર જવરનો રસ્તો હશે દરવાજો મેન, તો એથી અવર જવર કરવામાં તમારી કુળદેવી હશે એ તો ચોખ્ખી માતા કહેવાય ને. એને તો થોડી ઘણી અપડછેદ લાગશે કે નહીં લાગે? આવું મેલડી કહું છું. તો કહેશે કે માતાજીને અપડછેદ શેની પડે? તો તમારી અપવિત્રતાની. શેની? તમારા ઘરમાં જેટલું મેલું હશે ને એટલા તમારા ઘરમાં અવગુણોનો વાસ થશે. તમારા ઘરમાં ક્રોધ થશે, બીમારીઓ થશે, વેરઝેર થશે, એકબીજાને ઝઘડા થશે. તો ઘરમાં પહેલું તો સવારમાં ઉઠી અને આખા ઘરમાં ચોખ્ખું પાણી છાંટી ગંગાજળ લાવો કે પછી ચોખ્ખું ગુલાબજળ લાવો કે ચોખ્ખું પાણી લાવો. સવારમાં ઉઠીને તમારા ચારે બાજુ તમારો એરિયો હોય બધે છાંટી દો અને પછી દીવાબત્તી કરો. હું માતા એવું કહું છું, જગતમાં કોઈ દાડા આળસ આવે તો ગોડા સોલંકી પીટીની મેલડી. તમારા ઘેર લીમડો હોય કે ના હોય પણ આ ઉપાય મેં બતાવ્યો છે કે ચોખ્ખું પાણી લેવાનું ને એમાં થોડું કપૂર નાખો તોય ચાલે. કપૂર એ શુદ્ધ કહેવાય. થોડું નાખી ભૂકો કરી નાખીને આખા ઘરની આજુબાજુ ચારેય બાજુ છાંટો અને પછી દીવાબત્તી કરો. જો હું એવું કહું છું તમે 10 મિનિટ દીવાબત્તી કરતા હશો ને અડધો કલાકનો કલાક કદાચ ના થાય તો મેલડી નહીં. અને ઘરમાં ખાસ તમે ક્યાંક બહાર જઈને આવ્યા છો, ગમે તે ક્યાંક દવાખાને જઈને આવ્યા છો, ક્યાંક સ્મશાનમાં જઈને આવ્યા છો કે ગમે તેવી ખરાબ જગ્યાએ જઈને આવ્યા છો, તો ઘરનો ઉમરો ચડો ને એ પહેલા ઘરની બહાર હાથ પગ ધોઈ અને ઘરમાં ચડવું. આ નિયમ રાખી લો. પાડવો જ પડશે. હું એવું કહું છું કે રેણી કેણી તો આ રેણી કેણી શીખવાડું. પાડવી જ પડશે. તમારી માં જો તૈતરમાં ના આવત મને મેલડીને કહેજો. દેવી શક્તિ ભગવાન માતાજી તારે ચોખ્ખાઈ આ તું ચોખ્ખું છે તારે હું બેહું છું નહીં. હમણાં બધું જેમ તેમ પડ્યું હોય તો મને ગમે પેણ ઉભી રહેવું કે ભાઈ આ ચમનું છે, આ માટીવાળા પગ લઈને કોણ આવ્યું, આ આવું કેમ પડ્યું થાય કે નહીં? હીન ભાવ થાય મન માતા. એટલે તમારો કુળનો દીવો એક લક્ષ્મી જ છે. તમારા ઘરની એક લક્ષ્મી જ છે. જો લક્ષ્મી આવે કુળનો દીવો આવે ને એટલે ચોખ્ખા એકદમ પવિત્રતા જોઈએ. એટલે સવારમાં ઉઠીને આટલો નિયમ બનાવી દો. પુરુષ હોય ચાહે સ્ત્રી,
કોઈ ક્યાંક માડી પુરુષ ન કરાય ના, નાનો બાળ હોય ને એની જોડે કરાવડાવાય. ગમે તે ઉંમર હોય, ગમે તે વ્યક્તિ, સ્ત્રી હોય ચાહે પુરુષ હોય, સવારમાં ઉઠી ખાલી આટલી પવિત્રતા જાળવવાનું ચાલુ કરી દો. તમારા ઘરમાં જો એવી ઉર્જા કદાચ સંચાર થશે ને તમારી માતા જો સાક્ષાત ફોટામાંથી બોલતી ના બતાવું ને તો ગોડા હું સોલંકી બેટીની મેલડી નહીં. હવે કે માતાજી હા એ કર્યું, એ બધું કરી દઈએ, કોઈ વાંધો નહીં, પણ મારી તોય અમારા ઘેર કકરાટ રહ્યા છે. સારું બધું સોનામણી ચોટીએ છીએ, પવિત્રતા જાળવીએ છીએ, છતાંય અમારા ઘેરમાં કંકાસ જતો. તો પેલા તમારા ઘેર કોઈ પણ નાનો બાળ હોય કે મોટો ઉંમર લાયક હોય એને એક નિયમ કરાવી દેવાનો કે નયા વગર મઠમાં જવું. શું કીધું? ચાહે રૂમ હોય કે ગમે તે, નયા વગર મઠનો ઉમરો ચડવો આ ફિક્સ નિયમ કરી દેજો તમારા જીવનમાં. હું એવું કહું છું કે માતાના અભડશે ડરતી જ નહીં. તમે એવી જગ્યાએ કોઈ દીકરી યાદ કરે હુવાવરના ખાટલે તો હું મેલડી પહેલી પહોંચીશ. એટલે આવા બોના કાઢીને છટકવાનું ના કરતા કે માતાજીને અભડશે ડરતી, આવું બોનું કાઢી અને છટક બારીના ઓછતા ના કરવાનું. હું એવું કહું છું તમે જેટલી રેણી કેણી પવિત્રતા રાખશો ને એટલા મારા બોલ ફળશે. હું બોલીશ કે જા દીકરા સુખી તો સુખી થઈ જશે, પણ મારા કીધેલાનું પાલન 100% કરવું પડશે. બીજી વાત, તમારા ઘરમાં છતાંય તે કદાચ કકરાટ કંકાસ ઝઘડા ચાલુ જ રહેતો હોય તો હું માતા એવું કહું છું તમારું જગ્યાના દેવ હોય, જેમ કે પોતાની કુળદેવી ક્યારે કોઈ મારતી. પહેલો એક બીજો મગજમાં એક ફીટ કરી દો વાત કે પોતાની કુળની માતા ક્યારેય પોતાના દીકરાને મારતી, ચાહે દીકરો ગુનેગાર હોય, ચાહે દુષ્ટ હોય, ચાહે પાપી હોય, ચાહે ગમે તેવો હોય, પણ પોતાની મા પોતાના દીકરાને ક્યારેય મારતી. આ યાદ રાખી લો મગજમાં ફીટ. એટલે કોઈ દાડ તકલીફ પડે તો એવું નહીં કે માં ચામુંડા નડી, ચામુંડા કોઈ દાડ નહીં નડે. તમારી પેઢીની બાપ દાદાની મેલડી હશે અને એમ કહેશો કે માં તું નડી, તો તમારી પેઢીની બાપ દાદાની મેલડી ચારેય તમને નહીં નડે. પણ નડશે ને તો જગ્યાના દેવ, એરિયાના દેવ. તો કહેશે કે એરિયાના દેવ એટલે ભૂમિકા. ચોક ભુવા જોડ જોવડાવવા જાવશો ને તો કઈક ભુવા એવું કે ભાઈ તમને ગળથાળનું દુઃખ છે, કોઈ ભોમકાનું દુઃખ છે, કોઈ કે તળિયાનું દુઃખ છે, તમારું તળિયું ખરાબ છે. તો તળિયું ખરાબ હોય એનો મતલબ કે તમારી જગ્યા પર કોઈ એવું દેવ છે જે તમારા ઘરમાં આવી નુકસાન વિઘ્નો નાખે છે. તમારી માં 25,000 કમાઈ આલે છે અને 30,000 નો ખાડો કોઈ જગ્યાનું દેવ નાખે છે. જો પોતાની માને આશીર્વાદ ના હોય ને તો તમે 25,000 કમાવા ના આવો, ભીખ માગો બજારમાં. આવું મેલડી કહું છું. તમને એવું હોય કે મારી માં કૃપા નહીં કરતી તો હું એવું કહું છું જો પોતાની કુળદેવીની કૃપા ના હોય ને તો તમે બજારમાં વાડકો લઈને ભીખ માગો છતાંય કોઈ ભીખ ના આલે, એ કહેવાય કે કુળની માતાની કૃપા નહીં. પણ ના, તમને હજુ તે તમને નોકરી ધંધો ગમે તે રીતે કરીને મહેનત મજૂરી કરીને મહિને તમારે ભરણ પોષણ જેટલું તમારા ઘરમાં આવે છે અને 2 ટાઈમના રોટલા હારે કપડે લઈ અને વ્યવહાર તહેવાર કરી શકો છો ને એ તમારી કુળની માતાના આશીર્વાદ છે. એટલે એને કોઈ દાડ દોષ આલવો નહીં. ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે, ગમે તેવું થાય, એને નહીં કહેવું કે માં તારા બેઠે દુઃખ. પણ પહેલે હું એવું કહું છું જગ્યા હોય ને તો જગ્યાના ગોગા મહારાજનો પહેલો હક છે. ધરતીના ધણી કહેવાય છે. ફરી એક વાત કહું છું, રોજ કહું છું, ફરી એક વખત કહું છું, ગોગા મહારાજ એટલે ધરતીના ધણી, ધરતીના નાથ કહેવાય, જેની પર પૃથ્વી ટકી રહી છે. તો ભૂમિકા પર કોઈ પણ વસ્તુ કંઈક નવું કરો એટલે પહેલો હક આપવો પડે ધરતીના ધણીને. તમારી કુળદેવીની માતાને કદાચ બેહાડવી હોય, પૂર્વજને બેહાડવા હોય કે ગમે તે દેવને તમારે ઘેર બેહાડવા હોય ને તો પેલા ધરતીના ધણીના હકનો એક નારિયેળ ને એક સુખડી ને એક દૂધની વાડકી ધરાવી પડે. આ પાકો કરાર ટેક્સ છે. જેમ આ રોડ છે, હાઈવે રોડ, એ પ્રાઇવેટ બનાવેલો છે ને તો તમારે હેડવું હોય છે તો એ ટેક્સ આલવો પડે છે ને હેડવા માટે. તો અહીંયા વિરોધ કરવા જતા હોય તો એ રોડ તારા બાપનો છે, અમે કીધું તું બનાવવાનું તન, અમે ટેક્સ ના લે ચાલે? તમારી ગાડીને જવા દે, રોડ અમે બનાવેલો છે, એમને જવાબદારી આલી છે. કોઈ પણ નીકળે એટલે ટેક્સ લેવો તો તમે અહીંથી નીકળશો તો તમારે જો ટેક્સ નહીં આલો ને તો કાયદેસરની કાર્યવાહી થશે કે નહીં? એવી ધરતીના ધણીને ગોગા મહારાજને મારા ભગવાને વરદાન આલ્યું છે કે યુગના યુગ સુધી તું ધરતીનો ધણી તરીકે પૂજાઈશ. અને આ મારું વરદાન છે, મારા વિષ્ણુએ આવું વરદાન આલેલું છે.
અને આ વરદાન આજનો માણસ મિથ્યા કરવા જાય એટલે એને એનો દોષ લાગે ને કે છે ભગવાન નું આલેલું વરદાન મિથ્યા થાય તો આ તમે એના અસ્તિત્વ પર શંકા કરો. કોઈ ગોગા મહારાજ ના નડે તો એ નડ્યા વગર નહીં રે, એને હાજરી પુરાવા સાબિતી આલ્યા વગર નહીં રે. એટલે એને ટેક્સ આલવો ફરજિયાત જરૂરી છે ને. કોઈ વ્યક્તિ તમારા ઘરમાં હોય વડીલ અને તમે કઈ આડું ઓરું ગમે તે કઈક પ્રસંગ લેવાનો હોય કે ગમે તેવું કામ કરવાનું હોય, પણ તમારા ઘરમાં એક મોટો વડીલ હોય અને એને પૂછો નહીં તમે, અને પૂછ્યા વગર કોઈ પ્રસંગની તારીખ નક્કી કરી દો, તે કેવો રિહાય કે ભાઈ હું મોટો છું તમે મને પૂછાય નહીં. તેવી રીતે ધરતીનો ધણી છે ને, મોટા મોટો દેવ છે ધરતીનો, એ ભગવાન છે મોટો. બધા હિન્દુ શાસ્ત્રોમાં જો દરેક જગ્યાએ એની પૂજા પાઠ થાય છે. અરે હિન્દુ શાસ્ત્ર ની વાત કરું તો બીજા ધર્મોમાં બીજા સંપ્રદાયોમાં નાગની પૂજા થાય છે. જોજો હું મેલડી આવું કહું. એટલે ખાલી ગોગા મહારાજ ને ખાલી હકનો વ્યવહાર આલી અને એમની જગ્યા પર આવા નીતિ નિયમ પાડી અને ઘરમાં 5 હાથ દાડાનું દીકરીઓ ધર્મ પાડી અને રસોડું જો પવિત્ર રાખ્યું તો હું મેલડી એવું કહું છું, રૂપિયા તમારા ઘેર ચોથી આવે છે ને એની ખબર નહીં પડે, આવું મેલડી કહું. અચાનક ક્યાંથી આવશે ને તમારું ગાડું ક્યાંથી ચાલશે એ ખબર નહીં પડે. સારું કે હું 25,000 કમાવું છું, મારે તો હપ્તાય ભરાઈ જાય છે, લોન ભરાઈ જાય છે, પેલું થઈ જાય છે, બાઇક નું પેટ્રોલ નીકળી જાય છે, ખાવા પીવાનું, છતાંય તે અમારા ઘેર વધે છે. આ